હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટોપિક કે સ્વાધ્યાય 8.1 અંતર્ગત ત્રીજો, ચોથો અને પાંચમો દાખલો જોઈએ, જેની અંદર તમને ત્રિકોણમિતિય ગુણોત્તર એક આપેલો છે અને એના ઉપરથી અન્ય ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવવા. અહીંયા આગળ તો કે બે રીતે થઈ શકે છે, જેમાં આપણે પ્રથમ રીતે આજે દાખલાઓ જોઈએ છીએ. તો sin a બરાબર 3/4 છે, એનો અર્થ થઈ ગયો કે અહીંયા આગળ કાટકોણ ત્રિકોણની જ વાત કરવામાં આવેલી હોય, એટલે કે તમારે એ ખૂણો હોય એવી રીતે કાટકોણ ત્રિકોણ લઈ શકાય. તો અહીંયા આગળ આપણે ત્રિકોણ ABC જ રાખીએ, તો ત્રિકોણ ABC ની અંદર એક ખૂણા માટે sin ગુણોત્તર છે કેટલો આપેલો છે 3/4. બીજું કે અહીંયા આગળ જો કે sin a, જેની માટેનું સૂત્ર આપણે યાદ રાખ્યું તો sin આવે એટલે સામેની બાજુ અને છેદમાં કર્ણ. તો સામેની બાજુ છેદમાં કર્ણ મુજબ ચાલો, એટલે કે sin a બરાબર ખૂણો a છે એની સામેની બાજુ તો કે તમને BC મળે, છેદમાં તો કે કર્ણ એટલે કાટખૂણાની સામેની બાજુ જેને આપણે AC કહીએ છીએ, અને આ ગુણોત્તર આપણને આપેલો છે 3/4. તો જ્યારે પણ તમને આવો ગુણોત્તર આપેલો હોય તો એના ઉપરથી સ્પષ્ટ છે કે આપણે બાજુના માપ લખી શકીએ. બીજી રીતે આને એવું પણ કહેવાય કે BC છે એ 3 ના ગુણાંકમાં કોઈ સંખ્યા હશે, AC છે એ 4 ના ગુણાંકમાં કોઈ સંખ્યા હશે, એટલે કે અહીં આગળ તો કે BC બરાબર 3k તથા AC બરાબર શું લેતા તો કે 4k. અહીં આગળ તમને BC છે 3k મળે છે, જ્યારે AC એનું મૂલ્ય તમને કેટલું મળે છે તો કે 4k મળે છે. હવે એના ઉપરથી અહીં આગળ કર્ણ છે 4k થઈ ગયું, તો અહીં આગળ કાટકોણ ત્રિકોણના નિયમ મુજબ AB તમે મેળવી શકો. તો AB મેળવવા માટે શું કરવું જોઈએ તો કે ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ. તો હવે ત્રિકોણ ABC માં કર્ણ એટલે કે AC નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગનો સરવાળો લખાય. એટલે કે AC જે કેટલું મળેલું છે તો કે 4k નો વર્ગ છે, AB તો કે આપણે મેળવીએ છીએ, અને BC તમને 3k એનો વર્ગ, 4 નો વર્ગ તો કે 16k વર્ગ થાય બરાબર AB વર્ગ અને પ્લસ 3 નો વર્ગ 9k વર્ગ. અહીંયા આગળ 9k વર્ગ છે તમે બાદ કરો તો 16 માંથી 9 બાદ કરો એટલે તમને કેટલા મળશે તો કે 7k વર્ગ બરાબર AB વર્ગ. બંને બાજુએ વર્ગ છે, વર્ગમૂળ લઈએ તો AB બરાબર 7 નું વર્ગમૂળ તો કે √7, કારણ કે 7 છે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એટલે √7, અને k વર્ગનું વર્ગમૂળ શું થઈ જાય તો કે k. એટલે કે તમને અહીં આગળ AB બરાબર શું મળ્યું તો કે √7k. તો √7k. હવે આની ઉપરથી સ્પષ્ટ છે કે તમને સરળતાથી શું મળી શકે તો કે cos અને tan ગુણોત્તર મળે. તો જે સૌથી પહેલો ગુણોત્તર પૂછેલો છે cos a, તો કે હવે આની પછી તમારે સ્ટેપ આવશે cos a. cos a બરાબર શું આવે તો કે ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ. અહીં આગળ પાસેની બાજુ છે AB, AB એટલે કે √7k, જ્યારે કર્ણ એટલે કે AC હતું, AC કેટલું હતું તો કે 4k. ગુણોત્તર હોવાથી k તો કેન્સલ થાય એટલે કે cos a આપણને મળે √7/4. એવી જ રીતે બીજો ત્રિકોણમિતિય ગુણોત્તર તમને પૂછેલું હતું tan a. tan માટે આપણે યાદ રાખ્યું હતું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan a એટલે સામેની બાજુ, જે BC હતી BC 3k હતું, જ્યારે પાસેની બાજુ એટલે કે √7k. k અને k કેન્સલ કરો એટલે 3/√7, એટલે કે tan a તમને 3/√7 તમને મળે છે. તો હવે આગળ બીજો દાખલો જોઈએ, જે ચોથો દાખલો છે, એટલે કે 15 cot a બરાબર 8. અને આના ઉપરથી આપણે બે બીજા ગુણોત્તર મેળવવાના sin અને sec. જ્યારે તમને આવો કોઈ પણ દાખલો પૂછે એટલે ગુણોત્તર પહેલા તો લખી નાખો, એટલે કે cot a 15 જે છેદમાં જશે એટલે 8 ના છેદમાં તમને 15 મળે. 8 ના છેદમાં 15 મળે છે એટલે કે એનો તમે કાટકોણ ત્રિકોણ બનાવો, ત્રિકોણ ABC ની વાત થયેલી હોય, જ્યાં આગળ ખૂણા a
હવે અહીં આગળ ગુણોત્તર તમને આપેલો છે કોટ. કોટ એટલે થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. કોટ એટલે શું થાય તો કે પાસેની બાજુ. તો અહીં આગળ જો તો ખૂણાની પાસેની બાજુ એટલે શું મળે તો કે AB મળે. જ્યારે સામેની બાજુ એટલે કે ખૂણાની સામે આવો તો BC મળે છે. તો AB ના છેદમાં તમને BC મળ્યું. તો AB ના છેદમાં BC અહીંયા આગળ જો તો 8 ના છેદમાં 15 તમને આપેલો છે. આ ગુણોત્તર છે. ગુણોત્તર હોય એટલે કે અર્થ થાય કે AB 8 ના ગુણાંકમાં છે, BC પણ 15 ના ગુણાંકમાં છે. બીજી રીતે જો તમે જોવો તો જ્યારે આપણે ગુણોત્તરની વાત કરીએ ત્યારે આવી રીતે લખાય AB ના છેદમાં BC બરાબર 8 ના છેદમાં 15. તો અહીંયા આગળ તો કે 8 છે એને AB ના છેદમાં લાવીએ, BC છે એ ઉપર લઈ લઈએ અને આની બરાબર તો કે કોઈ એક અચળાંક k ધારતા અને પછી AB ના છેદમાં 8 બરાબર શું હોય તો કે k, એટલે કે AB બરાબર 8k મળે. પણ આપણે ડાયરેક્ટ હંમેશા લખીએ છીએ કે AB બરાબર તો કે 8 ના ગુણાંકમાં કોઈ સંખ્યા આપણને મળશે. રીત આ સાચી છે, પરંતુ દાખલા ગણવામાં સરળતાથી ઝડપથી આવું લખી શકાય છે. અને BC બરાબર તો કે 15k. AB અને BC આપણને મળી જાય પછી આપણે શું મેળવવું પડે તો કે ત્રીજી બાજુ. ત્રીજી બાજુ એટલે કે કર્ણ અહીં આગળ નથી તો ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણ એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ BC વર્ગ. તમે સાથે દાખલા ગણવા AC છે એ આપણે મેળવવાનું હોય તો AC વર્ગ એમ નામ રહેશે, AB ની બદલે 8k અને BC ની બદલે 15k. 8 નો વર્ગ 64, 15 નો વર્ગ 225 થઈ જશે. તો 64k વર્ગ અને 225k વર્ગનો સરવાળો કરો એટલે કે તમને બંનેનો સરવાળો કરો તો 289k વર્ગ મળે. 289 છે ઓલરેડી કોઈ સંખ્યાનો વર્ગ છે, તમે વિચારો એટલે તમને જવાબ મળશે 17. k વર્ગનું વર્ગમૂળ k થઈ ગયું એટલે 17k. તો AB BC અને AC બાજુ હોય તો પછી જે ગુણોત્તર પૂછ્યા હોય તે આપણે સરળતાથી મેળવી શકીએ. એટલે કે હવે કયો ગુણોત્તર આવે તો કે sin A. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. અહીં આગળ સામેની બાજુ એટલે કઈ છે તો કે BC, જ્યારે કર્ણ એટલે કે AC. તો BC અહીં આગળ જુઓ તો સામેની બાજુ એટલે 15k, સામેની બાજુ 15k, જ્યારે કર્ણનું માપ છે AC અને AC આપણને મળ્યું છે 17k. તથા હવે અહીં આગળ k કેન્સલ થઈ જાય એટલે 15 ના છેદમાં આપણને 17 ગુણોત્તર sin A મળે. જ્યારે તમને sec A પૂછેલું હોય તો sec છે એટલે કે કર્ણના છેદમાં પાસેની બાજુ આવે. કર્ણ છે કોણ હતું તો કે AC, જ્યારે ખૂણાની પાસેની બાજુ એટલે કે AB છે. તો કર્ણ AC એટલે કે 17k, જ્યારે ખૂણાની પાસેની બાજુ એટલે AB અને AB આપણને 8k છે. તો 17 ના છેદમાં 8 આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર મળે. આપણે આ રીતે કઈ રીતે લઈએ તો કે ત્રિકોણ લઈએ છીએ ને એમાં પાછળ કે ધારીએ. આની સિવાય એક સૂત્રની રીતે પણ દાખલાઓ બધા ગણી શકાય છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં પછી જોઈશું. પણ અત્યારે આપણે જે ગુણોત્તર આપે એની ઉપરથી ત્રિકોણ બનાવીએ, ત્રિકોણની રીતે જ દાખલાઓ ગણીએ છીએ. ત્રીજો દાખલો તો કે sec. અહીં આગળ ખૂણો આપેલો છે એટલે તમે કોઈ પણ ત્રિકોણ લઈ શકો છો અને ત્યાં આગળ એક ખૂણાને નામ આપી દેવાનું છે. આ ખૂણો છે એનું મૂલ્ય થીટા છે. માની લઈએ કે આપણે ત્રિકોણ ABC ની જ વાત કરીએ અને ત્રિકોણ ABC માં ખૂણો B 90 લઈએ અને A પાસેનો જે ખૂણો છે એને હું ગ્રીક મૂળાક્ષર થીટા વડે દર્શાવું. ગ્રીક મૂળાક્ષર થીટા વડે દર્શાવીએ છીએ. તો ફરીથી અહીં આગળ sec થીટા, થીટા છે એટલે ખૂણાની કઈ બાજુ લેવાની આવે sec માં તો કે પાસેની અને કર્ણ. તો sec થીટા માટે પાસેની બાજુ છે એ તમે જુઓ તો ખૂણાની પાસેની બાજુ એટલે AB, જ્યારે કર્ણ એટલે કે AC. તો AB ના છેદમાં AC. અહીં આગળ તો કે AB ના છેદમાં AC 13 ના છેદમાં 12 છે. તો આના ઉપરથી બે બાજુઓ લખી શકાય એટલે કે આ 13k છે, એક કેટલી છે તો કે 12 સોરી કર્ણ છે કેટલું હતું 12k. આપણે અહીં આગળ ગણતરીમાં ભૂલ કરી કે sec એટલે શું આવે તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો અહીં આગળ કર્ણ છે કોણ હતું તો કે AC, જ્યારે પાસેની બાજુ એટલે કે AB. sec થીટા એટલે કે કર્ણના છેદમાં કઈ આવે પાસેની બાજુ
કર્ણ એ 13 છેદમાં 12 એટલે કે કર્ણ AC 13 કે જ્યારે AB નું માપ છે તે તમને કેટલું મળશે તો કે 12 કે મળશે એટલે કે પાસેની બાજુ આપણને 12 કે મળે તો AC અને AB બંને મળી જાય પછી આપણે શું લેવું પડે તો કે બાકીના ગુણોત્તર મેળવવા માટે ત્રીજી બાજુ હોવી જોઈએ તો ત્રીજી બાજુ મેળવવા માટે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ અને જો ત્રિપુટી જાણતા હો તો અહીંયા આગળ સીધું 5 લખી શકાય 5 12 13 તો BC તમને 5 કે મળે તો અહીંયા આગળ તમારે ત્રિકોણ ABC માં પાયથાગોરસ પ્રમેય મુજબ કોણ એટલે કે AC વર્ગ બરાબર AB વર્ગ BC વર્ગ જ્યાં આગળ તમારે AC એટલે કે 13 k નો વર્ગ છે AB એટલે તો કે 12 k નો વર્ગ છે અને BC વર્ગ આપણે મેળવીએ છીએ 13 નો વર્ગ થાય 169 એમાંથી 144 k વર્ગ બાદ કરો એટલે તમને મળે છે 25 k વર્ગ બરાબર BC વર્ગ અને આનો વર્ગમૂળ લઈએ એટલે BC આપણને 5k મળે તો BC નું મૂલ્ય મળી જાય ત્યારબાદ બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર ટોટલ આપણે 6 ત્રિકોણમિતિય ગુણોત્તરની વાત કરેલી હતી એમાંથી સૌથી પહેલું આપણે લખીએ છીએ કયું તો કે sin તો કે sin થીટા એટલે તો કે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ એટલે BC અને કર્ણ એટલે AC મળે જ્યાં આગળ BC ની વાત કરો તો 5k અને છેદમાં કર્ણ એટલે કે 13k k અને k કેન્સલ એટલે 5/13 બીજો ગુણોત્તર તમને તો કે sin પછી હવે આપણે cos મેળવીએ છીએ cos થીટા એટલે કે ખૂણાની પાસેની બાજુ છેદમાં કર્ણ આવે તો અહીંયા આગળ ખૂણાની પાસેની બાજુ એટલે કે AB છે અને કર્ણ એટલે કે AC જે પાસેની બાજુ છે એ આપણને કેટલી છે તો કે 12k છેદમાં કર્ણ એટલે કે 13k તો 12/13 મળે sin cos પછી આપણે ત્રીજો ગુણોત્તર લખીએ છીએ અને tan કહીએ છીએ tan એટલે કે આપણે યાદ પણ રાખ્યું તો કે sin cos નો ગુણોત્તર છે એટલે સીધો અહીં ગુણોત્તર લઈ અને પણ લખી શકાય અને જો ત્રિકોણ મુજબ ચાલો તો tan થીટા એટલે કે સામેની બાજુ એટલે BC અને પાસેની બાજુ એટલે કે AB તો સામેની બાજુ 5k પાસેની બાજુ 12k એટલે 5/12 પછી ચોથો ગુણોત્તર એટલે cot છે એ tan નું શું થાય વ્યસ્ત થાય cot એટલે tan નું વ્યસ્ત લઈ લઈએ તો tan નું વ્યસ્ત એટલે 12 અંશમાન છેદમાં શું આવે 5 જો બીજી રીતે લખો તો cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ 12k છેદમાં 5k k અને k કેન્સલ એટલે 12/5 અને એક ગુણોત્તર તો તમને sec આપી દીધો એટલે હવે વધે છે ફક્ત એક જ ગુણોત્તર કયો તો કે cosec એટલે કે sin નું વ્યસ્ત હતું અને sin નું વ્યસ્ત એટલે કે 13/5 5 અને છેદમાં 13 હતું અંશ છેદ ઉલટાવે એટલે આપણને વ્યસ્ત મળી ગયું અથવા તો કર્ણના છેદમાં આપણે કઈ બાજુ લઈએ તો કે સામેની બાજુ કર્ણ 13k અને સામેની બાજુ કેટલી હતી 5k k કેન્સલ એટલે 13/5 તો અહીંયા આગળ ત્રણ દાખલાઓની ચર્ચાઓ પૂર્ણ થઈ જે મુખ્ય કોના ઉપર તો કે આપણે ત્રિકોણની રીતે દાખલાઓ ગણ્યા સૂત્રની રીતે દાખલા છે કઈ રીતે ગણી શકાય તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું જય હિન્દ જય ભારત